નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 12 સાયન્સ, સબ્જેક્ટ રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગના તત્વો. તો મિત્રો, આજે આપણે ડી અને એફ વિભાગના તત્વો વિશે અભ્યાસ કરવાનો છે. તમે મિત્રો ધોરણ 11 ની અંદર આવર્ત કોષ્ટક ભણીને આવો છો અને તમે એટલી બેઝિક માહિતી ધરાવો છો કે આવર્ત કોષ્ટકની અંદર મુખ્યત્વે 4 વિભાગ એસ, પી, ડી અને એફ વિભાગ. 11મા ધોરણની અંદર એસ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વો વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો. આજે આપણે ડી અને એફ વિભાગના તત્વો, તેમના ગુણધર્મો, તેમની લાક્ષણિકતાઓ જે છે, તેમના રાસાયણિક ગુણધર્મો, એ આપણે અભ્યાસ કરવાનો છે. આ ઉપરાંત ડી અને એફ વિભાગના તત્વોની ઉપયોગિતાઓ શું છે, અથવા તો ડી અને એફ વિભાગના તત્વો કેવા પ્રકારના સંયોજનો બનાવે છે, એ સંયોજનોનો પણ આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, ખાલી બેઝિક માહિતી અમુક આપણે લઈ લઈએ કે એસ વિભાગ આવર્ત કોષ્ટકનો હોય તો એસ વિભાગના તત્વોને શા માટે એસ વિભાગની અંદર મૂકવામાં આવેલા છે, પી વિભાગના તત્વોને શા માટે પી વિભાગની અંદર મૂકવામાં આવેલા છે. એવી જ રીતે ડી અને એફ વિભાગના જે તત્વો છે એમને પણ શા માટે ડી અને એફ વિભાગની અંદર મૂકવામાં આવેલા છે. બરાબર. તો એસ વિભાગની અંદર સામાન્ય રીતે 2 સમૂહો આવેલા છે. કુલ આવર્ત કોષ્ટકની અંદર 18 સમૂહ અને 7 આવર્ત છે. આ પણ ખાસ યાદ રાખવાનું છે. તમે ઇલેક્ટ્રોન રચનાઓ પણ 11મા ધોરણની અંદર ભણીને આવો છો. આજે આપણે ફરીથી ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચનાઓ પણ ભણશું, એફ વિભાગના તત્વોની પણ ઇલેક્ટ્રોન રચનાઓ ભણશું. પણ એ પહેલા એસ વિભાગના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાઓ શું છે, એમની ઇલેક્ટ્રોન રચનાઓના આધાર ઉપર એને શા માટે એસ વિભાગની અંદર મૂકવામાં આવેલા છે, આવા ઘણા બધા પ્રશ્નો છે. આ પ્રશ્નના આજે આપણે સોલ્યુશન કરવાનું છે. તો સૌથી પહેલું કે આવર્ત કોષ્ટકની ડાબી બાજુના ભાગમાં રહેલો એસ વિભાગ જે છે, એ એસ વિભાગની અંદર રહેલા તત્વોને શા માટે એસ વિભાગમાં મૂકવામાં આવેલા છે. તો મિત્રો, એસ વિભાગની સૌપ્રથમ સામાન્ય ઇલેક્ટ્રોન રચના જે છે, એસ વિભાગ હોય તો એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS122. મતલબ કે અહીંયા n એટલે મુખ્ય ક્વોન્ટમ અંક. ક્વોન્ટમ અંક પણ તમે ભણી ગયા છો અને હંમેશા ક્વોન્ટમ અંકની કિંમત 1 થી શરૂ થાય છે. n = 1 2 3 4 5 7 વગેરે વગેરે. ચલો, મુખ્ય ક્વોન્ટમ અંક n એ શેનું નિર્દેશન કરે? તો ઇલેક્ટ્રોન રચનાની અંદર મુખ્ય ક્વોન્ટમ અંક n એ કયા આવર્તની અંદર છે એમનું નિર્દેશન કરશે. ઉદાહરણ તરીકે પહેલા આવર્તમાં આવતું તત્વ હોય તો n ની જગ્યાએ 1 મૂકવાનો, તો 1s 1 to 2. બીજા આવર્તનું તત્વ હોય તો અહીંયા 2 મૂકો. ત્રીજા આવર્તનું તત્વ હોય તો 3 મૂકો, તો 3s 1 to 2. તો s કક્ષકની અંદર વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, એટલે s 1 to 2 આ એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. તો આ હતો એ આપણો પહેલો વિભાગ. આ પહેલા વિભાગની અંદર 2 સમૂહોનો સમાવેશ થાય છે. એમાં પહેલો સમૂહ જે છે એ આલ્કલી તત્વોનો સમૂહ છે. બીજો જે સમૂહ છે એ આલ્કલાઇન અર્ધધાતુ તત્વોનો સમૂહ છે. બરાબર. આ તમે 11મા ધોરણની અંદર ભણી ગયા છો. એમના પછી બીજો વિભાગ એ પી વિભાગ. આ પણ તમે 11મા ધોરણની અંદર ભણી ગયા છો. આમની બાહ્યતમ કક્ષકની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2Np126. અહીંયા પણ n એટલે મુખ્ય ક્વોન્ટમ અંક, મતલબ કે કેટલામાં આવર્તમાં એ તત્વ છે એ એમનો
નો અહીંયા નિર્દેશન કરે છે. તો અહીંયા NH2NP126 બરાબર. અહીંયા એમના પછીનો ત્રીજો જે વિભાગ છે અને P વિભાગની અંદર તમે જાણો છો કે P વિભાગની અંદર ધાતુઓ, ઉપધાતુઓ એટલે કે અર્ધધાતુઓ અને અધાતુ તત્વોનો સમાવેશ થાય છે. આ ઉપરાંતના જેટલા આદર્શ વાયુઓ છે એ આદર્શ વાયુઓ પણ P વિભાગની અંદર આવે છે. આપણે ધોરણ 12 ની અંદર પણ P વિભાગના તત્વો ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે, એની અંદર આવતા તત્વોનો અભ્યાસ કરવાનો છે. 11મા ધોરણમાં માત્ર તમે બે સમૂહોની માહિતી લઈને જ આવો છો બરાબર. એ બે સમૂહ સિવાયના જે સમૂહો છે બરાબર, એ સમૂહોની માહિતી આપણે ધોરણ 12 ની અંદર જોવાની છે. તો અહીંયા એની બાહ્યતમ કક્ષકની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાને યાદ રાખજો. એમના પછી ત્રીજો વિભાગ જે છે એ ડી વિભાગ. ડી વિભાગના તત્વોને સામાન્ય રીતે સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. એ આપણે આ ચેપ્ટરની અંદર શીખશું. ડી વિભાગની બાહ્યતમ કક્ષકની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1 d 1 to 10 ns 1 to 2. જો મિત્રો અહીંયા n-1 એ ખાસ અગત્યની બાબત છે. n એટલે મુખ્ય ક્વોન્ટમાંક અને કેટલામું આવર્ત છે એ જેટલામાં આવર્તની અંદર હોય એ આવર્તમાંથી એક બાદ કરો એટલે એમની ડી કક્ષક તમને અહીંયા પ્રાપ્ત થાય છે. અને અહીંયા n એટલે મુખ્ય ક્વોન્ટમાંક જે હોય તે જેટલામું આવર્ત હોય તે એ જ અહીંયા મૂકવાનું છે. એમના પછીનો ચોથો જે વિભાગ છે એ એક વિભાગ. એક વિભાગની બાહ્યતમ કક્ષકની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-2 f 1 to 14 n-1d 0 to 1 ns2. આ એક વિભાગની સામાન્ય બાહ્યતમ કક્ષકની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. આ ચારે ચાર વિભાગની બાહ્યતમ કક્ષકની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવા માટેના આ સૂત્રોને યાદ રાખવાના છે. આમના આધાર પર તમે S, P, D અને F વિભાગના દરેક તત્વોની બાહ્યતમ કક્ષકની અને કુલ ઇલેક્ટ્રોન રચનાઓ પણ સહેલાઈથી લખી શકો છો. હવે S વિભાગની વાત કરીએ તો S વિભાગની અંદર આવેલા તત્વોમાં છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન S કક્ષકમાં દાખલ થાય છે. તેથી તે તત્વને S વિભાગની અંદર મૂકેલો છે. P વિભાગની અંદર પણ એ જ રીતે છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન P કક્ષકમાં દાખલ થાય છે. તેથી તે તત્વને P વિભાગની અંદર મૂકવામાં આવે છે. D વિભાગ હોય તો છેલ્લો દાખલ થતો જે ઇલેક્ટ્રોન છે એ D કક્ષકમાં દાખલ થાય છે. એટલે અને એ તત્વોને D વિભાગમાં મૂકવામાં આવેલા છે. F વિભાગ હોય તો છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન F કક્ષકની અંદર દાખલ થાય છે. એટલે એ તત્વોને F વિભાગની અંદર મૂકવામાં આવે છે. તો મિત્રો અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું એ છે કે અહીંયા S, P, D, F ચારે ચાર વિભાગની બાહ્યતમ કક્ષકની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાને તમારે ખાસ યાદ રાખવાની છે. હવે આપણે જોઈએ D અને F વિભાગના તત્વો. તો D અને F વિભાગના તત્વો ની અંદર સૌપ્રથમ આપણે બંને વિભાગને અલગ અલગ ભણશું. સૌપ્રથમ પહેલા D વિભાગ ભણશું, એમના પછી F વિભાગ ભણશું. તો સૌપ્રથમ આપણે અહીંયા પહેલા D વિભાગ ભણીએ. ચાલો D વિભાગ. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન તો એ કે D વિભાગ છે તો D વિભાગની બાહ્યતમ કક્ષકની સામાન્ય ઇલેક્ટ્રોન રચના હમણાં મેં તમને અહીંયા લખાવેલી હતી કે બાહ્યતમ કક્ષકની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. તો બાહ્યતમ કક્ષકની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1d1 to 10 ns1 to 2. આ બાહ્યતમ કક્ષકની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાને યાદ રાખવી. એમના પછીનો બીજો પોઈન્ટ કે D વિભાગની અંદર છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન હંમેશા D કક્ષકમાં દાખલ થાય છે. એટલે એમને D વિભાગમાં મૂકવામાં આવે છે. આ પછી D વિભાગના તત્વોને કયા નામથી ઓળખવામાં આવે છે તો એ જોઈએ કે D વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે.
કે ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે. સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે. તો મિત્રો અહીંયા આપણા માટે એક શબ્દ અગત્યનો છે કે સંક્રાંતિ. ભાઈ સંક્રાંતિ તત્વો કોને કહેવાય, અથવા તો એમનું નામકરણ એ સંક્રાંતિ તત્વો એવું કેમ આપવામાં આવેલું છે એ પ્રશ્ન છે આપણી પાસે. તો હવે અહીંયા તો ડી વિભાગના તત્વો એમની જૂની વ્યાખ્યાઓ એવું કહે છે કે ડી વિભાગ એ આવર્ત કોષ્ટકના મધ્ય ભાગમાં છે. એમની જમણી બાજુએ પી વિભાગ છે, ડાબી બાજુએ એસ વિભાગ છે. તો ડી વિભાગ એ એસ અને પી વિભાગની વચ્ચે સંક્રાંતિ પામતો હોવાથી આ તત્વોને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. એમના પછી જો આ વ્યાખ્યા એ જૂની વ્યાખ્યા છે, અહીંયા સંક્રાંતિ તત્વો માટે નવી વ્યાખ્યા આઈયુપીએસસી મુજબ. ચાલો આ સંક્રાંતિ તત્વોની વ્યાખ્યા જે છે એ આઈયુપીએસસી મુજબ એ આ રીતે આપી શકાય. તો જૂની વ્યાખ્યા શું છે મિત્રો કે ડી વિભાગ એસ અને પી વિભાગની વચ્ચે સંક્રાંતિ પામતો હોવાથી એમને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોવાનું છે આઈયુપીએસસી મુજબ, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી મુજબ એમની નવી વ્યાખ્યા શું છે. સંક્રાંતિ તત્વો કોને કહેવામાં આવે છે કે જે તત્વોની, અમે આપણી વ્યાખ્યા લખીએ કે જે તત્વોની ધરા અવસ્થા અથવા તો એમની ભૂમિ અવસ્થામાં અને તેમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરેલી હોય તો તેને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે. મિત્રો ખાસ એમની વ્યાખ્યા યાદ રાખજો આ કે ફરીથી નવી વ્યાખ્યા આઈયુપીએસસી મુજબ શું છે કે જે તત્વોની ધરા અવસ્થામાં, એટલે કે એમની મુખ્ય ઇલેક્ટ્રોન રચના, બરાબર, એમની ધરા અવસ્થામાં અને એમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં જો ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો તેમને સંક્રાંતિ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. અમુક તત્વો ડી વિભાગની અંદર એવા પણ છે કે જે ડી વિભાગમાં હોવા છતાં પણ સંક્રાંતિ તત્વો નથી. કારણ કે એમની ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરેલી નથી પણ સંપૂર્ણ ભરેલી. એ આપણે આગળ જોશું એમના ઉદાહરણો પણ કે એમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા અને ધરા અવસ્થા બંનેમાં એમની ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરેલી હોય છે. બેઝિક માહિતી લઈ લઈએ કે ડી વિભાગની અંદર ત્રીજા સમૂહથી લઈને 12મા સમૂહ સુધી ડી વિભાગ પ્રસરેલો છે. ડી વિભાગ તરીકે ઓળખાય છે 3 થી 12 સમૂહ. હવે આ ડી હરોળની અંદર જોઈએ તો ચોથા આવર્તથી ડી વિભાગની શરૂઆત થઈ જાય છે. ચોથું આવર્ત, પાંચમું આવર્ત, છઠ્ઠું આવર્ત અને સાતમું આવર્ત. ફરીથી ચોથું આવર્ત, પાંચમું આવર્ત, છઠ્ઠું આવર્ત અને સાતમું આવર્ત એ ડી વિભાગની અંદર સમાવેશ થાય છે. બરાબર. સમૂહ ક્યાં કીધા મેં? ત્રીજા સમૂહથી લઈ 12મો સમૂહ, ચોથા આવર્તથી લઈ સાતમા આવર્ત સુધી આખો ડી વિભાગ પ્રસરેલો છે. આમના આધાર ઉપર ડી વિભાગ કે જે ચોથા આવર્તની અંદર આવેલો છે, તો અહીંયા આવર્ત પ્રમાણે હું લખું છું કે આવર્ત ભાઈ ચોથું આવર્ત છે. તો આ ચોથા આવર્તને જો આવર્ત નંબર 4 છે તો મુખ્ય ક્વોન્ટમ અંક n ની કિંમત અહીંયા આપણે 4 લઈ શકીએ. તો 4 - 1 કરો
તો ડી કક્ષક કઈ જાય? 3D કક્ષક. ફરીથી આવર્ત ચોથું છે, n ની કિંમત મુખ્ય ક્વોન્ટમમાં 4 મૂકો તો 4 - 1 તો અહીંયા 3 આવશે, તો 3D કક્ષક આવશે. તો અહીંયા પહેલી જે હરોળ છે ડી વિભાગની એ પ્રથમ સંક્રાંતિ શ્રેણીના નામથી ઓળખાય છે. પ્રથમ સંક્રાંતિ શ્રેણી અથવા તો આ શ્રેણીને 3D શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રથમ સંક્રાંતિ જે શ્રેણી છે એ પ્રથમ સંક્રાંતિ શ્રેણીની અંદર 21 નંબરનો સ્કેન્ડિયમ થી લઈને અહીંયા 30 નંબર ઝિંક સુધીના તત્વોનો સમાવેશ થાય છે. 10 તત્વો છે સ્કેન્ડિયમ થી લઈ ઝિંક સુધીના, બરાબર. એમના પછીનું અહીંયા આવર્ત 5. પાંચમા આવર્તની અંદર દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના નામથી ઓળખાય. પહેલી હતી એ પ્રથમ સંક્રાંતિ શ્રેણી, બીજી છે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી. મુખ્ય ક્વોન્ટમની કિંમત કેટલી મિત્રો? 5. અહીંયા n એટલે 5 - 1 તો કેટલા આવશે? 4. તો આ શ્રેણીને અહીંયા 3D શ્રેણી, આ 4D શ્રેણી તરીકે ઓળખાય. ચાલો, 4D શ્રેણીની અંદર અહીંયા તત્વોનો સમાવેશ એ ખાસ સમજવાનું છે. તો આપણે આ ચેપ્ટરની અંદર ખાસ અગત્યની 3D શ્રેણી છે 21 થી 30 તત્વો વિશે વધારે માહિતી લેવાની છે, પણ માત્ર જાણકારી માટે આપણે અહીંયા દ્વિતીય, તૃતીય અને ચતુર્થ સંક્રાંતિ શ્રેણીની પણ આપણે યાદ રાખશું. અહીંયા ઇટ્રિયમ 39 નંબરનું તત્વ ઇટ્રિયમ છે, બરાબર. ઇટ્રિયમ થી લઈને અહીંયા 48 નંબર કેડમિયમ. આ 10 તત્વોનો સમાવેશ થાય છે. એમના પછીનું અહીંયા આવર્ત નંબર 6. આવર્ત નંબર 6 ને તૃતીય સંક્રાંતિ શ્રેણીના નામથી ઓળખવામાં આવે છે. આ તૃતીય સંક્રાંતિ શ્રેણી એ 5D શ્રેણી તરીકે પણ ઓળખાય છે. 5D સંક્રાંતિ શ્રેણીની અંદર 57 નંબર લેન્થેનમ તત્વ. 57 નંબરનું લેન્થેનાઇટ શ્રેણી F વિભાગનું તત્વ લેન્થેનમ તત્વ 57 નંબર ડી વિભાગની અંદર સમાવેશ કરેલો છે. અહીંયા એમના 57 પછીનો નંબર છે 72 નંબર હોફમિયમ થી લઈને 80 નંબર Hg મર્ક્યુરી. આટલા તત્વોનો 5D શ્રેણીની અંદર સમાવેશ થાય છે. એમના પછીની જે શ્રેણી છે એ આવર્ત 7 ની અંદર 7મા આવર્તને ચતુર્થ સંક્રાંતિ શ્રેણીના નામથી ઓળખવામાં આવે છે. આમને 6D શ્રેણી તરીકે પણ ઓળખાય છે. ચલો અહીંયા આમની અંદર 89 એક્ટિનિયમ, એક્ટિનોઇડ તત્વ છે. એક્ટિનિયમ 89 નંબર, બરાબર, એમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 89 પછીથી જે તત્વો છે અહીંયા એક્ટિનમ શ્રેણીની અંદર સમાવેશ થતો હોય તો એ આપણે લેન્થેનમ અને એક્ટિનિયમ આ બંને શ્રેણીઓ F વિભાગની અંદર ભણશું, બરાબર. અહીંયા લેન્થેનમ થી લઈને સીરિયમ સુધીની એક શ્રેણી આપણે લેન્થેનોઇડ શ્રેણી ભણવાની છે. આ ઉપરાંત એમના પછી એક્ટિનોઇડ શ્રેણી ભણવાની છે. એ લોરેન્સિયમ સુધીની જે એક્ટિનોઇડ શ્રેણી છે, એક્ટિનોઇડ શ્રેણીની અંદર F વિભાગની અંદર આપણે ભણશું, બરાબર. અહીંયા રુથરફોર્ડિયમ થી લઈને કોપરનિશિયમ 112 આમનો પરમાણુય ક્રમાંક છે. અહીંયા રુથરફોર્ડિયમ 103. રુથરફોર્ડિયમ થી લઈને કોપરનિશિયમ સુધીની જે શ્રેણી છે તે કોપરનિશિયમ સુધીની શ્રેણી એ આપણે એક્ટિનોઇડ શ્રેણીની અંદર ભણવાનું છે. તો 89 થી લઈને જે 15 તત્વો છે, બરાબર, તો એમનો સમાવેશ થાય છે. તો અહીંયા રુથરફોર્ડિયમ થી લઈ કોપરનિશિયમ 112 નંબરનો પરમાણુય ક્રમાંક એ ચતુર્થ સંક્રાંતિ શ્રેણી તરીકે ઓળખાય છે. તો આ મિત્રો માત્ર ડી વિભાગની માત્ર સમજવા માટેની એક માહિતી છે, બરાબર. આટલી માહિતીને ખાલી તમારે યાદ રાખવાની છે, બરાબર, કે કેવી રીતના આપણે આખા ડી વિભાગની અંદર આગળના ટોપિકમાં ભણવાના છીએ, એમની ઇલેક્ટ્રોન રચનાઓ કેવી રીતના ભણવાના છીએ એ પણ ખાસ યાદ રાખવાનું છે.
ઇલેક્ટ્રોન રચનાઓ ભણતા ભણતા આપણે એ પણ શીખશું કે કયા તત્વો સંક્રાંતિ તત્વો છે અને કયા તત્વો બિન સંક્રાંતિ તત્વો છે. બરાબર. તો અહીંયા સંક્રાંતિ તત્વોની આપણે માહિતી લઈએ. 4 શ્રેણીઓ આપણે આપની અંદર જોઈ. એ 4 શ્રેણીઓમાંથી પ્રથમ સંક્રાંતિ શ્રેણી એટલે કે 3D સંક્રાંતિ જે શ્રેણી છે, બરાબર, 3D સંક્રાંતિ શ્રેણી એમને શા માટે કહેવામાં આવે છે? તો કે છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં દાખલ થાય છે, એટલે આ શ્રેણીને 3D સંક્રાંતિ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પ્રથમ સંક્રાંતિ શ્રેણી, પ્રથમ સંક્રાંતિ શ્રેણી મતલબ 3D શ્રેણી. અને ઓળખવું કેમ કે ભાઈ આ 3D શ્રેણીનું તત્વ છે, તો એમના માટે છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં દાખલ થાય છે. છેલ્લો દાખલ થતો ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં દાખલ થાય છે, એટલે આ શ્રેણીને 3D સંક્રાંતિ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. ચલો અહીંયા હવે આ જે પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે એમના વિશે આપણે માહિતી લઈ લઈએ. ક્યાં ક્યાં તત્વો છે? તો અહીંયા સૌપ્રથમ હું એમનો પરમાણ્વીય ક્રમાંક દર્શાવું છું. પ ક્રમાંક મતલબ એમનો પરમાણ્વીય ક્રમાંક. બરાબર. એમની બાજુમાં તત્વની સંજ્ઞા, એમની બાજુમાં એમની ઇલેક્ટ્રોનીય રચના. ચલો અહીંયા 3 વસ્તુ આપણે ખાસ અત્યારે સમજવાની છે કે પરમાણ્વીય ક્રમાંક, ઉદાહરણ તરીકે 21 નંબરનું તત્વ છે એ સ્કેન્ડિયમ છે. એમની સંજ્ઞા Sc છે. ઇલેક્ટ્રોનીય રચના, જો ઇલેક્ટ્રોનીય રચના લખવા માટે તમારે ખાસ જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ એ તત્વની અંદર ઇલેક્ટ્રોન હોય. તો અહીંયા આ તત્વની અંદર 21 એમનો પરમાણ્વીય ક્રમાંક છે, તો એમની અંદર 21 તત્વો છે, સોરી 21 ઇલેક્ટ્રોન છે. આ 21 ઇલેક્ટ્રોનને ભરવા કેમ? ભાઈ આમની આગળનો આદર્શ વાયુ કયો છે? તો કે આર્ગોન. પરમાણ્વીય ક્રમાંક 18. તો અહીંયા આર્ગોન પ્રમાણે આપણે આમની ઇલેક્ટ્રોન રચનાને લખશું. 18 ઇલેક્ટ્રોન આમની અંદર કમ્પ્લીટ ભરાઈ ગયા. બચ્યા કેટલા? તો કે 21 માંથી 18 બાદ કરો એટલે 3 ઇલેક્ટ્રોન. આ 3 ઇલેક્ટ્રોનને આપણે સ્કેન્ડિયમની અંદર એમની ઇલેક્ટ્રોન રચનામાં ગોઠવવાના. યાદ કરો ડી વિભાગની હમણાં મેં તમને બાહ્યતમ કક્ષકની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખાવેલી n-1 d 1 to 10 ns 1 to 2. ચાલો n એટલે મુખ્ય ક્વોન્ટમાંક. ચાલો મુખ્ય ક્વોન્ટમાંક ચોથું આવર્ત છે, તો 4 - 1. ચાલો 4 - 1 કરો તો અહીંયા 3d આવશે ભાઈ. ચાલો n એટલે તો ચોથું આવર્ત છે, તો 4s કક્ષક આવશે. તો આર્ગોન પછી ક્રમશઃ 3d અને 4s કક્ષક આવે. હવે અહીંયા 3d અને 4s કક્ષક વચ્ચે ઊર્જાનો એકદમ ઓછો તફાવત છે, અને આમની અંદર ઇલેક્ટ્રોનની ભરતી આઉટબાઉ, પાઉલી અને વુન્ડ એમના નિયમોના આધાર ઉપર આપણે સૌપ્રથમ આઉટબાઉનો સિદ્ધાંત કે ઓછી ઊર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન પ્રથમ દાખલ થાય છે, ત્યારબાદ ક્રમશઃ ઊંચી ઊર્જા ધરાવતી કક્ષકોમાં ઇલેક્ટ્રોન દાખલ થતા હોય છે. તો અહીંયા 4s કક્ષકની ઊર્જા 3d કક્ષકની ઊર્જા કરતા થોડીક ઓછી છે. એટલે સૌપ્રથમ ઇલેક્ટ્રોન પહેલા 4s કક્ષકની અંદર દાખલ થાય, એમના પછી ઇલેક્ટ્રોન 3d કક્ષકમાં દાખલ થશે. ચલો અહીંયા s કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાય ભાઈ? તો કે 1 to 2 એટલે કે 2 ઇલેક્ટ્રોન સમાય. તો અહીંયા 4s2 18 ને 20 ઇલેક્ટ્રોન થઈ ગયા. બચ્યા કેટલા? ઘટે છે કેટલા? 1. તો 3d1. તો આ સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d1 4s2. ચાલો એમના પછી 22 નંબરનું તત્વ ટાઇટેનિયમ. ટાઇટેનિયમની ઇલેક્ટ્રોન રચના પણ આ પ્રમાણે આર્ગોન. ચાલો આમાં 3d1 છે તો અહીંયા 3d2 4s2. એમના પછીનું 23 નંબરનું તત્વ વેનેડિયમ.
આર્ગોન કમ્પ્લીટ 3d3 4s2 એમના પછી 24 નંબરનું તત્વ ક્રોમિયમ આર્ગોન કમ્પ્લીટ જો અહીંયા 3d3 પછી 3d4 ઇલેક્ટ્રોન રચના શક્ય નથી અને 3d4 ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમ માટે થતી નથી. અપવાદ છે અહીંયા હું સ્ટાર કરી દઉં છું. એ અપવાદનું કારણ શું છે એ પણ આપણે જોશું. અહીંયા 3d4 ના બદલે 3d5 થાય છે અને 4s1 થાય છે. જો આનું મુખ્ય કારણ શું હોઈ શકે તો મિત્રો તમે 11મા ધોરણની અંદર બેઝિક શીખીને આવો છો કે s કક્ષકની પેટા કક્ષકો કેટલી ભાઈ? એક પોતે જ. p કક્ષકની પેટા કક્ષકો કેટલી? 3 px py અને pz. એમ d કક્ષકની પેટા કક્ષકો કેટલી? તો કે 5 પેટા કક્ષકો d કક્ષક ધરાવે છે. તો d કક્ષકની આ 5 પેટા કક્ષકો dxy dyz dxz dx2 y2 and dz2. તો જો આ 5 પેટા કક્ષકો જે છે એ 5 પેટા કક્ષકોની અંદર જો અહીંયા 3d4 ઇલેક્ટ્રોન રચના કદાચ થાય તો ઇલેક્ટ્રોન આવી રીતના 1 3 અને 4. તો જો અહીંયા આ d કક્ષકને સ્થાયી થવા માટે મતલબ કે અર્ધપૂર્ણ થવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર છે. મતલબ કે અહીંયા 4s માંથી એક ઇલેક્ટ્રોન એ d કક્ષકની અંદર આવી જાય છે એટલે 3d5 ઇલેક્ટ્રોન રચના થઈ જાય છે. મતલબ કે આવી ઇલેક્ટ્રોન રચના બની જાય છે અને 4s ની અંદર એક ઇલેક્ટ્રોન છે. જો 3d4 હોત તો આ કક્ષક એટલી બધી વધારે સ્થાયી ન હોત. પણ આવું ઇલેક્ટ્રોન રચના જો બની જાય કે આ d કક્ષક એ અર્ધપૂર્ણ ભરાઈ જાય. તો મિત્રો અર્ધપૂર્ણ અને સંપૂર્ણ ભરેલી d કક્ષકોની સ્થાયીતા અપૂર્ણ ભરેલી d કક્ષક કરતા વધારે હોય. તો અહીંયા 3d કક્ષક અર્ધપૂર્ણ થવાના કારણે ક્રોમિયમની જે ઇલેક્ટ્રોન રચના છે એ 3d4 ના બદલે 3d5 બને અને સ્થાયીતા પ્રાપ્ત કરે છે. એમના પછીનું 25 નંબરનું તત્વ મેંગેનીઝ ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d5 4s2. 26 નંબરનું તત્વ આયર્ન સંજ્ઞા છે Fe ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d6 4s2. એમના પછી પરમાણુ ક્રમાંક 27 નંબરનું તત્વ કોબાલ્ટ સંજ્ઞા Co આર્ગોન કમ્પ્લીટ 3d7 4s2. 28 નંબરનું તત્વ નિકલ ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d8 4s2 છે. એમના પછીનું 29 નંબરનું તત્વ કોપર ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ. જો મિત્રો 8 છે તો અહીંયા 3d9 થવું જોઈએ પણ 3d9 બનશે નહીં. એમનું કારણ કે અહીંયા કોપર પણ ક્રોમિયમની જેમ અહીંયા 5 ઇલેક્ટ્રોન 6 7 8 અને 9 સંપૂર્ણ કક્ષક થવા માટે માત્ર એક ઇલેક્ટ્રોનની જરૂર છે. જો એક ઇલેક્ટ્રોન આવી જાય s માંથી તો આ કક્ષક સંપૂર્ણ કક્ષક ભરાઈ જાય અને એમની સ્થાયીતા વધી જાય તો 3d10 4s1. 30 નંબરનું તત્વ ઝિંક. ઝિંકની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d10 4s2. હવે જો મિત્રો આપણે અહીંયા એ સમજવાનું છે કે આગળ સંક્રાંતિ તત્વોની વ્યાખ્યા જોઈ કે જે તત્વની ધરા અવસ્થામાં અને એમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં d કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તો તેમને સંક્રાંતિ તત્વ ગણવામાં આવે. હવે જુઓ અહીંયા d કક્ષક અપૂર્ણ ભરાયેલી, અહીંયા પણ અપૂર્ણ છે, અહીંયા પણ અપૂર્ણ છે, અહીંયા અપૂર્ણ જ છે. જો અર્ધપૂર્ણ છે વાત સાચી પણ અપૂર્ણ છે. પૂરેપૂરી d કક્ષક ભરાયેલી નથી. અહીંયા પણ અપૂર્ણ, અહીંયા અપૂર્ણ, અહીંયા 3d8 માં અહીંયા સુધી અપૂર્ણ. કોપર વાળા કિસ્સાની અંદર 3d10 જો અહીંયા ધરા અવસ્થામાં d કક્ષક સંપૂર્ણ ભરેલી, પરંતુ કોપરની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા એટલે કે Cu+2 લઈએ અહીંયા. ચાલો Cu+2 ની ઇલેક્ટ્રોન રચના માટે લખવી હોય મિત્રો અહીંયા +2 નો મતલબ શું છે કે કોપરની ઉપર મેં +2 એટલે કે ધન વીજભાર મૂકેલો છે. તેનો મતલબ શું કે અહીંયા કોપર તત્વની અંદર
ઋણ વીજભાર કરતા ધન વીજભારની માત્રા વધારે છે એમ પણ કહી શકીએ, અથવા તો એમની અંદર 2 એકમ જેટલો ઋણ વીજભાર ઓછો છે, એટલે કે એમની અંદર પ્રોટોનની સાપેક્ષમાં 2 ઇલેક્ટ્રોન ઓછા છે, બરાબર. તો ચાલો અહીંયા કોપરની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન રચના 3d10 હોય તો એમાંથી Cu+2 બને, એટલે કે આમાંથી 2 ઇલેક્ટ્રોન મુક્ત થતા હોવા જોઈએ. ચલો 4s ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર થાય. 4s માંથી 1 ઇલેક્ટ્રોન દૂર થયો તો હજી 1 ઇલેક્ટ્રોનને તમારે દૂર કરવાનો છે, તો એ ફરજિયાત ક્યાંથી દૂર થાય? 3d10 માંથી. તો આમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d9 થઈ જાય, અને આવી ઇલેક્ટ્રોન રચના થઈ જાય તો ડી કક્ષક ઇલેક્ટ્રોનથી જો કેવી ભરેલી છે? અપૂર્ણ. માટે કોપર સંક્રાંતિ તત્વ છે, બરાબર, કારણ કે એમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી જો અપૂર્ણ ભરેલી, એટલે એમને સંક્રાંતિ તત્વ તરીકે ગણવામાં આવે છે. ચલો અહીંયા એમના પછીનું 30 નંબરનું તત્વ એ ખાસ સમજજો, ઝિંક, બરાબર. ઝિંકની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 3d10 4s2 છે. ઝિંકની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા Zn+2 છે. જો ઝિંકના ઘણા બધા સંયોજનો તમે જોયા હશે, ઝિંકનો ઓક્સાઇડ ZnO, Zn+2 ઓક્સિડેશન અવસ્થા, ઝિંકનો ક્લોરાઇડ ZnCl2, ઝિંક+2 ઓક્સિડેશન અવસ્થા, ZnS, ઝિંક સલ્ફાઇડ Zn+2 ઓક્સિડેશન અવસ્થા, ઝિંક સલ્ફેટ ZnSO4, ઝિંક+2 ઓક્સિડેશન અવસ્થા. તો ઝિંકની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 છે મિત્રો. તો ચાલો +2 ઇલેક્ટ્રોન રચના હોય તો આમાંથી તમારે 2 ઇલેક્ટ્રોનને ઓછા કરવાના છે. તો 2 ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાંથી ઓછા થાય, મતલબ કે 4s માંથી ઇલેક્ટ્રોન 0 થઈ જાય, બરાબર. તો આમની ઇલેક્ટ્રોન રચના 3d10. તો જો અહીંયા ઝિંક એમની ધરા અવસ્થામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ, સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં પણ ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ. તો ઝિંક ડી વિભાગમાં હોવા છતાં એમને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતો નથી. તો આપણી સામે પ્રશ્ન છે કે કોપર સંક્રાંતિ તત્વ છે અને ઝિંક સંક્રાંતિ તત્વ નથી, કારણ આપી સમજાવો, બરાબર. તો અહીંયા એમનું કારણ તમે લખી શકો છો, બરાબર. તો આ જે શ્રેણી છે, આ શ્રેણી એ પ્રથમ સંક્રાંતિ શ્રેણી અને 3d શ્રેણી થઈ ગઈ. ખાસ મિત્રો એમની ઇલેક્ટ્રોન રચના દરેકે ખાસ યાદ રાખવાની છે. આ ઇલેક્ટ્રોન રચના ની અંદર 3d શ્રેણીમાં ક્રોમિયમ અને કોપર આ બંને તત્વોની ઇલેક્ટ્રોન રચનાઓ એ તમારે ખાસ યાદ રાખવાની છે.